આણંદ જિલ્લાના ખંભાત શહેર ખાતે ખંભાત કોર્ટ દ્વારા આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। ખંભાત તાલુકાના કાણીસા ગામ ખાતે 7 વર્ષ અગાઉ 7 વર્ષની બાળકી ઉપર બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારનાર આરોપી સામે સરકારી વકીલ શ્રી રઘુવીર પંડ્યાએ ધારદાર રજૂઆત કરતા આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ખંભાત એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ એડિશનલ સેશન્સ કોર્ટ જજ શ્રી પ્રવીણ કુમાર દ્વારા આજ રોજ ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી। સજા સાંભળતા જ આરોપી અર્જુન કોર્ટમાં રડી પડ્યો હતો। जी साहब, आपનું નામ? રઘુવીર પંડ્યા। હું વડોદરા જિલ્લા અદાલતમાં પ્રેક્ટિસ કરું છું। ખંભાત તાલુકાના કણીસા ગામે એક બળાત્કાર સાથે 7 વર્ષની બાળકીનું મોત નિપજાયું હતું। એ સંદર્ભે અત્રેની સેશન્સ અદાલતમાં કેસ ચાલી જતા નામદાર સેશન્સ જજ શ્રીમાન પ્રવીણ કુમાર સાહેબે આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા અત્યારે જાહેર કરેલી છે। આ બનાવ બાબતની વધારે માહિતી મારા હાથમાં જજમેન્ટ આવે એ પછી હું આપનાર છું।